અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડીમાં ભાજપ કાર્યકર્તા સંમેલન 24 વિધાનસભા માટે ચાવડાને જનસમર્થન। આજરોજ કડી ખાતે એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન 24 વિધાનસભા અનુસૂચિત જાતિના ઉમેદવાર રાજેન્દ્ર કુમાર ડી ચાવડાના જનસમર્થનમાં કાર્યકર્તા સંમેલન માનનીય CR પાટીલ સાહેબ કેન્દ્રીય ઉર્જા શક્તિ મંત્રી ભારત સરકાર તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપ ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને ઉજવાયું। મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ હાજર રહ્યા હતા। આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવ્યા હતા। ઉપરાંત તમામ કાર્યકર્તાઓ શહેર ગ્રામ્ય તદુપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉત્તર ગુજરાતના તમામ ચાલુ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો રાજ્યસભાના સભ્ય તેમજ ગણિત હોદ્દેદાર હાજર રહ્યા હતા અને 24 વિધાનસભા અનુસૂચિત જાતિની સીટ ઉપર રાજેન્દ્ર કુમાર ડી ચાવડાને વિજય બનાવો તેવી ઘોષણા કરવામાં આવી હતી। આ સંમેલનમાં માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક, આમ અનેક મોટા ગજાના કાર્યકર્તાઓ નેતાઓ હાજર રહ્યા હતા। આપ જોઈ શકો છો અને જમણવાર કરી છેલ્લે સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી। વિસ્તારના નેતા, રાજ્ય સરકારમાં વર્ષો સુધી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એવા માન્ય શ્રી નીતિનભાઈ પટેલજી, મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રવિભાઈ પટેલ, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને આ સીટના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ રાજકોટ, પ્રભારી તરીકે સરદાર કામ કર્યું છે એવા શ્રીમતી વર્ષાબેન તુલસી, શ્રી સુરેશભાઈ પટેલ, દશરથજી ઠાકોર, સુધાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક, લોકસભામાં અમારા સાથી સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સુકારી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, કે પટેલ, શ્રી
પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી વિક્રમભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ ચૌધરી, શ્રી હિમાંશુભાઈ, શ્રી શારદાબેન, નટુજી ઠાકોર, શ્રી લોકડવાલા, પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા, શ્રી રમણભાઈ પટેલ, શ્રી બળદેવભાઈ ઠાકોર, શ્રી ઈશ્વરભાઈ, શ્રી ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શનની સીટોને જીતવી એ અત્યંત આવશ્યક છે. 182 માંથી 156 સીટ જીતવાનો રેકોર્ડ તમે 2022 માં બનાવ્યો હતો. નિબંધ તારીખ પર બધાની ઉમળી જાય એનો તમે બી તારીખ પાડવાનું. બીજી 6 સીટ બાય ઇલેક્શનમાં જીત્યા ત્યારે આપણે 162 પર પહોંચ્યા. એક સીટ ખાલી થઈ છે, બીજી પણ સીટ રાજીનામા આપવાને કારણે ખાલી પડી હતી. આ બંને સીટ જીતીએ ને તો 163 નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બન્યો. અને એની જવાબદારી એક કઈ વિધાનસભાના મુદ્દા ભાઈ બહેનો, કઈ વિધાનસભાના કાર્યકર્તાઓ, આગેવાનો એમની ઉપર આવી છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમત થઈને એક ઉમેદવારનું નામ ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા, એકથી એક ચડિયાતા નામ હતા, પણ વર્ષોથી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ. જે ભૂતકાળમાં એકવાર હાર્યો છે આજે જીતવો જોઈએ. અને એના માટે એક નાનો કાર્યકર્તા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ આજે સવારે હું વિસાવદરની સીટ ઉપર હતો. વિસાવદરની સીટ ઉપર જે પાર્ટીનું નામ લેતો નથી, એના નેતાનું નામ પણ લેતો નથી. આજે નહીં 22 માં પણ ક્યારે લીધું નહોતું. ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા. એક નહીં બે આવ્યા. એક બેનને થોડા ટાઈમના બેઠાડા હતા, બેસાડ્યા હતા, એ પણ આવ્યા. પંજાબથી પણ એક મુખ્યમંત્રીને લાવ્યા. પણ ગુજરાતનો એક પણ નેતા એ પાર્ટીનો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નહોતો, કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં. મેં જ્યારે એમને કહ્યું કે જિંદાબાદ ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ. આજે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ફરી ભારતીય જનતા પક્ષ દ્વારા મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષના સહયોગથી આ વિશાળ સંમેલન યોજાયું છે. અને આ વિશાળ સંમેલનને ટૂંક સમયમાં આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજી, આપણા પ્રભારી જગદીશભાઈ વિશ્વકર્મા, જિલ્લાને માનનીય જયરાજસિંહજી પરમાર, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા શ્રી, આપના સન્માન માટે વિનંતી છે. માનનીય સંજયભાઈ દેસાઈ સાહેબ, આપના સન્માન માટે વિનંતી કરું છું. માનનીય સંજયભાઈ દેસાઈ, માનનીય જયરાજસિંહજી, માનનીય સંજયભાઈ, રઘુપતિ મોરચાના પ્રમુખ સભ્યભાઈ વિનંતી કરું. સંજયભાઈ
અજયભાઈ દેસાઈ. આદરણીય પૂર્વ સાંસદ એન શાંતાબેન પટેલ, પૂર્વ સાંસદ શ્રી ઠાકોર સાહેબ, બધા કેસ હવામાં લહેરાવી, આપણો ભગવો કેસ હવામાં લહેરાવી પાટીલ સાહેબને વિશ્વાસ અપાવીએ કે સ્વર્ગ में इंद्र, दिल्ली में नरेंद्र, गुजरात में भूपेंद्र और कड़ी में राजेंद्र. भारत माता की वंदे. आभार विधि માટે મહામંત્રી ડોક્ટર જયંત ચૌધરી સાહેબ. કડી કલાસરના વતી લાલાજી મનુજી ગોપાલજી, બાલજી ભિખારી, સિંગાજી બાબુજી, રાકેશજી કરશનજી, પકાજી વિનોદજી, રામાજી છનાજી, સંજયજી બાબુજી, દશરથજી ગાભાજી, દશરથજી રેવાજી, વિજય દાહાજીજી, ભરતજી કેમાજી, અજીત સુરેશજી, અમરતજી મદાજી, ભરતજી ચંદોજી, હિનાજી પ્રતાપજી, દિનેશજી છનાજી, ઈશ્વરજી તાનાજી, બાબાજી કૈનાઈજી, પોપટજી ગલાજી, दामाजी हेमताजी, रामाजी करशनजी, चंदूजी गगाजी, लालाजी शकराजी, हीराजी मगाजी, मदाजी मयूरजी, दीपाजी शकराजी, गणेशजी मागाजी, कांतिजी शंकरजी, पूनम राणाजी, गुलाजी दर्शनजी, चंदाजी कड़वाजी, भरतजी ईश्वरजी, जितेंद्रजी लक्ष्मणजी, राजूजी छणाजी, दिनेशजी अमृतजी, दीपकजी नागरजी, हेमताजी पूजाजी, अमाजी पूजाजी, रणछोड़जी जुबाजी, विहाजी शकराजी, रमणजी गाभाजी, विनोजी गाभाजी, गोवाजी गणाजी, विक्रमजी रमेशजी, जैनाजी, सोमाजी, करणजी छनाजी, कनूजी मधुरजी, राजूजी मनुजी,
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.